रघुवीर भाई चौधरी, श्री वसंत भाई भट्ट, श्री उद्यन भाई वाजपेयी भाषण मानसे बिंदुबेन भट्ट, श्री दर्शनाबेन ढोलकिया, श्री राजन भाई भट्ट। गुजराती साहित्य परिषदનું 51મું અધિવેશન આપ સૌને હાર્દિક અભિનંદન અને સ્વાગત છે। હું હેમંત વોરા, ગુજરાતી સમાજ ભોપાલ મધ્યપ્રદેશનો મહામંત્રી તરીકે આપ સૌ ગુજરાતી પરિષદમાં સ્વાગત અભિનંદન છે। દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા પ્રેરિત ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા અધિવેશનમાં આપ સૌ આયોજન માટે ભોપાલ ગુજરાતી સમાજ વતી હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું। આ સંસ્થા 119 વર્ષ જૂની છે, જેમાં રાષ્ટ્રપિતા ગાંધીજી પણ હતા, ગોવર્ધનભાઈ ત્રિપાઠી પણ હતા। આવા અત્યંત ગૌરવશાળી સંસ્થાના પ્રતિનિધિઓને હાજરી ગુજરાતી સમાજ ભોપાલને ધન્ય થયા છે, આજે પવિત્ર થયા છે। હવે હું એમનું સન્માન કરવા માટે सर्वप्रथम चेतन भाई पटेल ने आमंत्रित करूँ छूँ। चेतन भाई श्री समीर भाई चौधरी जी नो पुष्पगुच्छ से स्वागत करશે। केबल सही लगाना पड़ेगी। श्री चेतन भाई पटेल रघुवीर भाई चौधरी नो पुष्पगुच्छ से स्वागत કરવામાં આવશે। श्री वसंत भाई भट्ट स्वागत श्री दिनेश भाई पारिक। श्री दिनेश भाई पारिक पुष्पगुच्छ श्री वसंत भाई भट्ट स्वागत करे छे। श्री उद्यन भाई वाजपेयी આવી શક્યા નથી, એમના બિંદુબેન ભટ્ટનું સ્વાગત શ્રીમતી રેખાબેન કાંટાવાળા કરશે। બિંદુબેન ભટ્ટનું સ્વાગત શ્રીમતી રેખાબેન કાંટાવાળા, અધ્યક્ષ મહિલા મંડળ શ્રી ગુજરાતી સમાજ ભોપાલ। श्रीमती दर्शनाबेन ढोलकियाનું સ્વાગત શ્રીમતી રીના મહેતા, ઉપાધ્યક્ષ મહિલા મંડળ ગુજરાતી સમાજ। અભિવાદનમાં તાળીઓની श्री राजन भट्टનું स्वागत श्री अमित भाई पटेल कार्यकारिणी सदस्य। આગળની મંચની કાર્યવાહી માટે હું આદરણીય શ્રી રાજનભાઈ ભટ્ટને મંચ ઉપર આમંત્રિત કરું છું। શ્રી રાજનભાઈ ભટ્ટ। ये तो आ रहा है, देखो ना स्क्रीन पे। दिव्य भास्कर प्रेरित ये तो स्क्रीन पे गुजराती समाज भोपाल आयोजित दूसरी केबल होती दीजिए जी भाई, एक आध केबल और दूसरा आप सबका स्वागत है। इसमें कोई केबल है दूसरी? एस डी भाई एक और देखिए, हाँ लेकर आइए। प्रशिक्षकाना पगले पगले जो एक केबल है आप पहली कितना बड़ा नॉलेज चेक कर लीजिए।
આ દેશના કોઈ પણ ખૂણે જાઓ ને ત્યાંના સાહિત્યના પ્રતિષ્ઠા પાત્રીને મળો તેમ તેમનાથી તેઓ તમારાથી પરિચિત હોય અને તમે રઘુવીર ચૌધરીનું નામ જો આપશો તો સામેથી કોઈ તમારી જાજી ઓળખ આપશે નહીં. ગુજરાતી સર્જકતાના તેઓ રાષ્ટ્રીય પ્રતિનિધિ છે. પરિષદના મંચ પરથી તો તેમને ઓળખાવવાનું શું હોય? કેટલાય દાયકાઓથી તેમણે પરિષદનું જતન અને સંવર્ધન કર્યું છે, નેતૃત્વ કર્યું છે. ગુજરાતી ભાષા સાહિત્યનું નિરંતર રસાસ્વાદન અધ્યયન કરનારા રઘુવીરભાઈ આમ રહ્યા તો હિન્દીના અધ્યાપક, એટલે ભોપાલના મંચ પર તેઓ હિન્દીમાં વક્તવ્ય આપે તો અહીંના લોકોને પ્રાદેશિક લાગે એવું છે. અમૃતા નવલકથાથી ખૂબ જ પ્રતિષ્ઠા પામનાર રઘુવીરભાઈને એકથી વધુ કથા ત્રય લખી છે. નવલકથા લેખન આપોઆપ રઘુવીરભાઈને પોતાની પ્રસ્તુતિ કરવા માટે હું વિનંતી કરું છું. રઘુવીરભાઈ. દર્શનાબેન, બિંદુબેન રાજનભાઈ, હર્ષદભાઈ, પ્રકાશભાઈ, મુરબ્બીઓ અને મિત્રો. મુરબ્બીઓ હશે કોણ? મને 85 છે મને. આમને રસ પડે એવો વિષય રાખ્યો છે. કાલિદાસ डायरेक्ट कैमरे से रिकॉर्ड करो, छोड़ो उसको. हम तो घણા સર્જકો આચાર્યની બહાર લઈ જાય છે. બહુ મોટા સર્જકો. કલકત્તામાં ઉમાશંકરભાઈએ ભારતની સાહિત્ય પરંપરા ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. એમાં વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ અને રવિજીના એટલું જ રાખ્યું. એટલે હિન્દીના વિદ્વાન બેઠા હતા. એમણે કહ્યું તુલસીદાસ કેમ નહીં? ઉમાશંકરને તો જવાબ આપતા આવે એટલે એમણે સમજાવ્યું. પણ આમ તો 4 કવિઓ છે. સુર, તુલસી, મીરા અને કબીર. એમાં પહેલા તો કબીર રહી ગયા હતા બાજુ પર, સદીઓ સુધી બાજુ પર રહ્યા. सही लगेगा. મોટામાં મોટા વિવેચક રામચંદ્ર શુક્લ
એમણે કબીરને બાજુ પર રાખ્યા, એટલે સાવ નહીં પણ લગભગ પૂર્વક બાજુ પર રાખ્યા. પછી એક હજારી પ્રસાદ મેલી આવ્યા કે જેમણે શાંતિ નિકેતનમાં અભ્યાસ પણ કર્યો, અધ્યાપન પણ કર્યું, અને ક્ષિતિમોહન સેને તો કબીરના અનુવાદો પણ કરેલા. રવિન્દ્રનાથે કબીરના 100 કાવ્યોનું અંગ્રેજી કરેલું. 100 poems of કબીર ઘોડાભાઈ પાસેથી ચોપડી મને મળેલી. તો રવિન્દ્રનાથે તો વળી એક સંશોધન કરેલું. ભાનુસિંહે પદાવલી, કોઈ ભાનુસિંહ હતા જ નહીં, પણ એ પ્રકારની રચનાઓ કરીને એના વિશે એમણે લેખન કરેલું અને રમૂજ પણ કેમ છે. પણ રવિન્દ્રનાથ તો બધા આવી જાય. વ્યાસ વાલ્મીકીનું તો એને પૂરતા છે. કાલિદાસ પણ વાલ્મીકી હોય તો હોય. વસંતભાઈને કહીશું કે આ વસ્તુ સમજાવે, પણ રવિન્દ્રનાથે તો આખો વારસો આત્મસાત કરેલો છે. અને આપણે ત્યાં ઉમાશંકરે બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો, બંગાળીમાં બોલતા હતા, અનુવાદો કર્યા. અનુવાદો કરવામાં તો ઉમાશંકર, નગીનભાઈ, ભોળાભાઈ ને બધા હતા. એ તો આખો યુગ હતો અનુવાદો કરનારાનો. એ મોટો વારસો છે આપણો. તો વ્યાસ વાલ્મીકી વસંતભાઈના એક મિત્ર છે, વિજય પંડ્યા, મારા પણ મિત્ર છે. એમણે કહ્યું કે કાલિદાસ કેમ, વારંવાર કાલિદાસ કેમ, વાલ્મીકી કેમ નહીં એમ. અને વ્યાસે તો આખા જગતને અભિવ્યક્તિ આપી. અને વાલ્મીકી આખા દેશમાં પ્રસર્યા સાહિત્યિક પરંપરાઓમાં. અને વાલ્મીકીની ઘણી પંક્તિઓ, ઘણા અલંકારો કાલિદાસમાં આવે છે. વસંતભાઈ ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટી એમાં અધ્યાપક હતા અને સાહિત્ય અને ભાષા વિજ્ઞાન બંનેના જાણકાર, બહુ સારા શિક્ષક. એટલે કદાચ સાયલામાં પણ એ આવ્યા હતા, પણ થોડોક જ સમય મળ્યો હતો. પણ આજે આપણે એમને સાંભળીએ. એ કોઈ એક રચના લઈને બોલશે કે બધી 3 તો નાટક છે. કેવા એ જમાનામાં બધા ભજવાતા હતા. શાકુંતલ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમ વર્ષિયમ, માલવિકા અગ્નિમિત્ર, 3 નાટક. 2 મહાકાવ્ય, મહાકાવ્ય કહો કે દીર્ઘકાવ્ય કહો, રઘુવંશ અને કુમાર સંભવ, મેઘદૂત અને ઋતુસંહાર. આ જે મેઘદૂત છે એ ગોદાવરીથી શરૂ થાય છે. ગોદાવરીથી વાદળ, મેઘરાજા, એને યક્ષ સંબોધે છે. ત્યાંથી પછી છેક અલકા સુધી આવવાનું. અને રામ પાછા આવે ત્યારે દક્ષિણથી બાકીનો બધો ભાગ એ બતાવી દે. એટલે આખો દેશ કાલિદાસ એમની કવિતા દ્વારા બતાવે છે. એટલે ઉમાશંકર કાલિદાસને સંસ્કૃતિના કવિ કહે છે. સાચા અર્થમાં સંસ્કૃતિ સુધી જાય એ જે થીસીસ છે ઉમાશંકરનો, એ આપણે જોઈએ છે ત્યાં. ઉત્તર રામચરિત કેટલાક લોકોને ભારતમાં ભવભૂતિમાં વધારે સર્જકતા લાગે છે. બંને અદ્ભુત છે. વિદ્યાર્થી અવસ્થામાં મેં પણ આ બંનેને વાંચ્યા છે.
અને વિદ્યાર્થીઓનું કહું છું કે બીજું કંઈ નહીં, આ બંનેને વાંચો, અનુવાદથી શરૂ કરીને મૂળ સુધી જાઓ. સંસ્કૃત આપણને આવડવું જોઈએ. શું હતી ઉમાશંકરને ગરજ કે તો એ તો અંગ્રેજી પણ લખતા હતા, બંગાળી બોલતા હતા, લખતા હતા, મરાઠીમાં વાત કરતા મેં એમને સાંભળ્યા છે. તો વારંવાર કાલિદાસ કેમ યાદ કરે છે? તો કાલિદાસ સુધી જવા માટે આપણી વચ્ચે જે કડી છે ઉમાશંકરની, એને પણ આપણે પામીએ. પણ આજે તો આપણે વસંતભાઈને પહેલાં સાંભળીએ કે એમની દૃષ્ટિએ કાલિદાસ શા માટે આપણે માટે અનિવાર્ય છે. ચીના પટેલ, પ્રકાશભાઈના પડોશી, CN પટેલ પહેલાં નામ હતું, પછી ચીના કર્યું. એ તો કહેતા કે શેક્સપિયર કરતાં કાલિદાસ મોટા સર્જક છે એમ કહેતા એ. અને તો શેક્સપિયરને વાંચીને ભણાવનારા હતા. એટલે શું છે આ બધી વાતમાં રહસ્ય? તો વસંતભાઈ બહુ તેજસ્વી વિદ્યાર્થી. મને યાદ નથી કે મારા વર્ગમાં બેસતા હતા કે નહીં, પણ એ HKમાં હતા એટલું મને યાદ છે. થોડું એને બહુ પ્રેમાળ અને સરસ વિદ્યાર્થી. તો આપણે પહેલાં વસંતભાઈને સાંભળીએ, એક તેજસ્વી અભ્યાસી. અને આમાં સમયની મર્યાદા છે રાજનભાઈ કે શું? બેઠક ક્યાં સુધી ચાલવાની? હા, બેઠક ક્યાં સુધી ચાલવાની છે? ના, એવું ના ચાલે નક્કી. હર્ષદભાઈ તમે માર્ગદર્શન આપો. ત્રણેય વક્તા થઈને કેટલો સમય આપે? ઓછામાં ઓછી 25 મિનિટ. હા, તો 25 થી 30 મિનિટ સુધીમાં વક્તવ્ય રજૂ થાય. અહીં પ્રશ્નોત્તરની તો શક્યતા નથી, પણ બધા આવી ગયા છે અને બધા પ્રસન્ન લાગે છે. જમવાનું સારું હતું એની અસર છે. તો વસંતભાઈ આવો. કાલિદાસની નગર ઉજ્જૈનીની અહીંયા પ્રાંત પ્રદેશમાં જ છે. ત્યારે કાલિદાસ વિશે જે વસંતભાઈ ભટ્ટ બોલવાના છે તેમનું શું પરિચય આપવું? કાલિદાસ અહીં હોય તો તેમની સાથે સંસ્કૃતમાં સંભાષણ, વાદ, ચર્ચા કરી શકે એવા આપણા વસંતભાઈ છે. તેમનો શાસ્ત્રાભ્યાસ વારાણસીના સુપ્રસિદ્ધ વૈયાકરણ કેસરી પંડિત શ્રી બાલકૃષ્ણ પંચોલીની નિશ્રામાં થયો છે. અને તે પણ પાણિનીય સંસ્કૃત વ્યાકરણની પારંપરિક રીતિ વિશે. બુદ્ધના જીવનચરિતના આધારે ધર્મચક્ર પ્રવર્તનમ નામે અભિનવ સંસ્કૃત નાટક લખનારા વસંતભાઈએ અભિજ્ઞાન શાકુંતલમ નાટક પર સઘન કામ કર્યું છે. ઋગ્વેદના સપ્તમ અને દશમ મંડલના સૂત્રોનો ગુજરાતી અનુવાદ અને કાલિદાસ કાવ્યાલોકનનું શું નવીન, શું મૌલિક અભિજ્ઞાન શાકુંતલની કાશ્મીરી વાચનાનો સમીક્ષિત પાઠ અને સંપાદન કર્યો છે. એવા વસંતભાઈ ભટ્ટ ગુજરાત યુનિવર્સિટીના સ્નાકોત્તર કક્ષાએ 36 વર્ષ અધ્યાપન કરાવી ચૂક્યા છે. તેમના વિશે વધુ પરિચય આપું તો સ્વયં એક નાનું વક્તવ્ય બની જાય. તેઓ કાલિદાસ વિશે વાત કરવાના છે અને તમે જોશો, પ્રમાણશો કે એક રસજ્ઞ અધ્યયનશીલ પ્રતિભા કાલિદાસને પોતાનામાં ઝીલતા હોય અને ઝીલતા રહ્યા હોય તો આપણને કેવો રસબોધ કરાવે. તો વસંતભાઈને વિનંતી એમનું વક્તવ્ય રજૂ કરવા. अधिमंचम विराजमानाः एते साहित्यरसिकाः मम सम्मुखे च विराजमानाः सर्वे संस्कृतानुरागिणः साहित्योपासकाः
પ્રશિષ્ટતાના પગલે પગલે એવા મુખ્ય શીર્ષક નીચે મને કાલિદાસ વિશે વાત કરવાનો મોકો આપ્યો. વડીલ શ્રી રઘુવીરભાઈએ ઉમાશંકરભાઈનો શાકુંતલ જોડેનો પ્રશિષ્ટતા જોડેનો સંબંધ આપણી સામે મૂક્યો. થોડીક ઔપચારિક વાત 2 મિનિટ મારે કરવી બહુ જરૂરી છે. અભિજ્ઞાન શાકુંતલ એવા એક શીર્ષકથી આપણે પરિચિત છીએ, પણ છેલ્લા 17 વર્ષથી હું માત્ર આ એક નાટક ઉપર કામ કરી રહ્યો છું. આખા ભારતમાં ફરીને મેં 250થી વધારે હસ્તપ્રતો ભેગી કરી છે. કાશ્મીરની શારદા લિપિમાં લખાયેલી, ભુર્જપત્ર પર લખાયેલી, ઓક્સફર્ડ સુધી પહોંચી ગયેલી હસ્તપ્રતો પાછી ભારતમાં લાવીને આ નાટકની કાશ્મીરી વાચનાનો મેં પાઠોદ્ધાર કર્યો ને પ્રકાશિત પણ કર્યો છે. પણ આ મારા સુદીર્ઘ એક યાત્રા પ્રવાસમાં 2 જળહળતા નામ દુનિયાની અંદર મુકાયા છે, તે ઠા અને પછી ઉમાશંકર જોશીજી. આજથી બરાબર 100 વર્ષ, બલકે 104 વર્ષ, બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે 1919માં ફર્સ્ટ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ધ ટેક્સ્ટ ઓફ શકુંતલા નામનું એક આર્ટિકલ 70-75 પાનનો વાંચ્યો હતો, જે ઉપયોગમાં લઈને ઉમાશંકરભાઈએ શાકુંતલના અનુવાદની અંદર પદે પદે બકઠાને ઉદ્ધૃત કર્યા છે. અને દુનિયાના બહારના વિદેશી વિદ્વાનો કહે છે કે શાકુંતલના પાઠોદ્ધારની સૌથી પહેલી વાત કરનાર કોઈ વ્યક્તિ હોય તો તે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. એમનો એ 1919નો આર્ટિકલ મેં મારી ઇન્ફ્લુઅન્સ વાપરીને મહાકવિ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રામટેક નાગપુર દ્વારા પુનઃ પ્રકાશિત પણ કરાવડાયો છે, જેથી દુનિયાને ઉપલબ્ધ થાય. હવે શાકુંતલ વિશે મારે વાત કરવી છે અને હું આ મુદ્દો કેન્દ્રમાં રાખીશ કે પ્રશિષ્ટતાના પગલે પગલે. રવિન્દ્રનાથ ટાગોરે આ નાટકનો રસાસ્વાદ કરાયો અને એમના પગલે ચાલીને એમના જ અર્થઘટનનો અનુવાદ કરતા હોય એવી રીતે ઉમાશંકરભાઈએ આ નાટકનો જે રસાસ્વાદ આપણને કરાયો છે, 70-75 પાનની પ્રસ્તાવનાની વાત કરી, એમાં ટાગોર અને ઇવન ઉમાશંકરભાઈ એ બધા વિક્ટોરિયન એજના ક્રિટિક્સ પુરવાર થયા છે. આખા નાટકમાં એમણે દુર્વાસાના શાપ ઉપર આંગળી મૂકી કે આ શાપ વિધાન કેમ છે. આ નાટકમાં શકુંતલાએ પ્રેમ કર્યો, શું ગુનો કરી નાખ્યો? એ એના પ્રિયતમમાં ખોવાયેલી હોય અને બેઠી હોય અને દુર્વાસા ક્યાંકથી આવી ચડે, અયમ ઓહો, અરે આવ્યો છું ભિક્ષાંદેહી. બિચારી શકુંતલા તો દુષ્યંતમાં ખોવાયેલી છે, બેધ્યાન હતી અને શાપ આપીને જતા રહ્યા. તો આ નાટકમાં શાપનું પ્રયોજન બતાવતા ટાગોરશ્રી અને ઉમાશંકરભાઈ આ શાપ આગંતુક નથી, સાભિપ્રાય છે, સપ્રયોજન છે એવું બતાવતા કહે છે કે દુષ્યંતમાં વ્યષ્ટિ નિષ્ઠાનો અભાવ હતો. હી વોઝ નોટ લોયલ ટુ એ લેડી, શકુંતલાને. અને બીજી તરફ શકુંતલામાં સમષ્ટિ નિષ્ઠાનો અભાવ હતો. આંગણે આવેલા એક અતિથિને જો ન સાચવી શકી તો કાલે ઉઠીને હસ્તિનાપુરની અંદર પટરાણી થઈને બેસવાની છે દુષ્યંતને ઘેર. તો એ પ્રજાજનનું કેટલું ધ્યાન રાખશે? માટે બંનેના વ્યક્તિત્વમાં એક ખામી છે એવું આ ક્રિટિકોએ જોયું, અને એ વ્યક્તિત્વની ખામી દૂર થાય એને માટે શાપનું વિધાન, કે શાપની કારણે વિરહ પ્રાપ્ત થાય ને વિરહની જ્વાળામાં આત્મા પવિત્ર થાય ને પછી મિલન થાય તો કાયમી મિલન થાય, નહીં તો શકુંતલા અન્ય હંસપદિકાઓના ટોળામાં ભળી જાય. આ બધા એમના શબ્દો છે. એટલે કે દુષ્યંતમાં રહેલી ભ્રમર વૃત્તિ એ જ્યાં સુધી આ શાપના કારણે ન નિવૃત્ત થાય ત્યાં સુધી શકુંતલાને પૂર્ણ સૌભાગ્ય મળવાના કોઈ ચાન્સીસ નથી. કારણ કે ઘરમાં
વસુમતી પણ બેઠી છે, હંસપતિ કા છે, અને ત્રીજી એન્ટર થઈ રહી છે શકુંતલા દુષ્યંતના જીવનમાં. જો દુષ્યંતમાં બ્રહ્મવૃત્તિ ચાલુ રહે તો ફરી પાછી કોઈક નવી ચોથી વ્યક્તિની એન્ટ્રી પણ થઈ શકે. તો આખા નાટકનું અર્થઘટન કરવા તરફ દુષ્યંત અને દુષ્યંતને માટે વપરાયેલા ભ્રમર પ્રતીક ઉપર આંગળી મૂકીને વિરામ પામે છે. અને મને બહુ દુઃખ સાથે પણ કીધા વગર રહેવાતું નથી, કેમ કે આ ગુજરાતી સોસાયટીની અંદર નહીં બોલું તો ક્યાં બોલીશું. ઉમાશંકરભાઈના અર્થઘટનને ફાઇનલ અર્થઘટન માનીને ફાર્બસ જેવા મેગેઝિનમાં કોકે લખ્યું છે કે ઉમાશંકરભાઈ કંઈક કહે પછી નવું તો શું કહી શકાય. એટલે આ પ્રશિષ્ટતાની વિરુદ્ધ છે. પ્રશિષ્ટતાનો કોન્સેપ્ટ તો એ છે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતી. દરેક યુગે, દરેક ભૂગોળે, દરેક વાચકને એના પ્રત્યેક વાંચને નવો અર્થ આપવાની ક્ષમતા ધરાવતું જે સાહિત્ય હોય તે પ્રશિષ્ટ સાહિત્ય. એટલે શાકુંતલમાંથી એક અર્થઘટન કાઢીને વિરામ પામીએ તો એમાં કાલિદાસને અન્યાય થાય છે. કાલિદાસને જો પ્રશિષ્ટ કવિ કહેવા હોય, વ્યાસ વાલ્મીકીના વંશજ કહેવા હોય તો એમાં નવનવીન અર્થઘટનોની ગુંજાઈશ રહેતી હોય છે. અને મેં જ્યારે 250 હસ્તપ્રતોનું આલોડન કર્યું ત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે કે શાકુંતલ એક અત્યંત લોકપ્રિય અને સર્વશ્રેષ્ઠ નાટક હોવાને કારણે એના શીર્ષકથી માંડીને ભરત વાક્ય સુધીનું એક પણ વાક્ય સલામત નથી કે જેમાં અનેક પાઠભેદો ન મળે, અનેક પ્રક્ષેપો ન મળે. ધ્રુજારી આવી જાય એવા પાઠોત્તરના અંદર સમસ્યાઓના મુદ્દા છે, જેને વિશે પહેલી છડી પોકારી હતી આખી દુનિયામાં બકઠાય. ધ ટેક્સ્ટ ઓફ શકુંતલામાં એ બધી વસ્તુ પડેલી છે. એ પાઠની સમીક્ષામાં હું આગળ નહીં જઉં વધારે, મારે બીજી વાત કરવી છે. હકીકત એવી છે કે નાટકનું ઓપનિંગ થાય છે ત્યાં આગળ નટી ગીત ગવાય છે કે ભાઈ અન્ય પ્રેક્ષકો થોડા મોડા, શ્રોતાઓ પ્રેક્ષકો મોડા આવશે ત્યાં સુધી ગ્રીષ્મ ઋતુનું ગીત ગાઓ. અને ખણચુંબિયાઈ ભમરૈહી સુકુમાર કે સરસિંહાઈ કરીને નટી ગીત ગાય છે ગ્રીષ્મ ઋતુનું. ક્ષણ ચુંબન પામીને ભમરાઓ ઉડી જાય છે અને પરિત્યક્ત એવા શિરીષ પુષ્પોને પ્રમદાઓ પોતાના કાનમાં ધારણ કરે છે. આ નટી ગીત જે પ્રાસંગિક રૂપે ગવાયું છે પણ એમાં બહુ મોટી વ્યંજના પડેલી છે. ત્યાં પણ ભ્રમર આવીને બેઠો છે. તો આની અંદર જે મૂળ વાત છે તે છે કે વિશ્વામિત્રે ક્ષણભર સંયોગ કર્યો મેનકા જોડે અને શકુંતલાની જન્મ થયો. પછી એ વિશ્વામિત્ર તપોભંગ થયો એની સભાનતા સાથે ચાલ્યા ગયા. મેનકા પણ ઉપર જતી રહી કે મારું તપોભંગ કરાવવાનું કામ પૂરું થઈ ગયું. પણ આ ક્ષણ સંયોગથી ઉત્પન્ન થયેલી જે સંતતિ શકુંતલા એની પૈતૃક પહેચાનની સમસ્યા ઊભી થઈ. એટલે કે આ નાટકના શીર્ષકમાં જે અભિજ્ઞાન શબ્દ પડેલો છે એ અભિજ્ઞાન સૌથી પહેલો શકુંતલાના સંદર્ભમાં વપરાયો છે અને કાલક્રમે એના પુત્ર ભરતને માટે પ્રયોજાય છે. એટલે સમસ્યા અભિજ્ઞાનની છે. આ એક વાત આપણે ધ્યાન રાખીશું. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે શકુંતલા હતી તો રાજર્ષિ વિશ્વામિત્રની પુત્રી, પણ કહેવાય મુનિકન્યા, કણવ મુનિની કન્યા કહેવાય. તો આ જે ભ્રમર છે અહીંયા વિશ્વામિત્ર એ કાલક્રમે પાછું દુષ્યંત બનીને આવે છે. એટલે મહાકવિ કાલિદાસે શકુંતલા માટે કમળનું એક પ્રતીક યોજ્યું છે. શકુંતલા માટે કુલ 3 પ્રતીક યોજાયા છે. કમળ, અને કમળમાં જ ભમરો પુરાઈ શકે, એમાં જ એ સીમિત થઈ શકે, બંધાઈ શકે. કમલોદર બંધન એ જ પામી શકે. બીજી તરફ શકુંતલાને માટે મૃગનું પણ એક પ્રતીક યોજાયું છે. હર્ષદભાઈએ કીધું કે નહંતવ્ય આશ્રમ મૃગોયમ. એ આશ્રમનો મૃગ બીજું કોઈ નહીં, શકુંતલા જ હતી. તો દુષ્યંત શિકારી બનીને એન્ટર થયો છે અને શકુંતલા મૃગ સ્વરૂપા છે. આ બીજું પ્રતીક. અને
શકુંતલાનો જન્મ થયો એને કણવ મુનિના આશ્રમ પાસે મૂકીને મેનકા ઉપર જતી રહી. આજુબાજુના પક્ષીઓએ ત્યાં કલરવ કરી મૂક્યો અને કણવ મુનિના આશ્રમમાંથી ત્યાં ખેંચી લાયા. અને જેવું કણવ મુનિએ જોયું કે આ તો પક્ષીઓથી ઘેરાયેલી છે, તો શકુંતૈ લાતા પરિરક્ષિતા ઇતિ શકુંતલા ઇતિ નામધેયા. શકુંતોથી, વિવિધ પક્ષીઓથી રક્ષાયેલી છે, માટે એનું નામ શકુંતલા પડ્યું. તો શકુંતલાના માટે પક્ષીનું પણ એક પ્રતીક યોજાયું છે. મને થાય કે વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ પછી ચોથા ક્રમાંકે આપણે રવિન્દ્રનાથ ટાગોરને મૂકતા હોઈએ અને મૂકીએ જ છીએ, પણ એ લોકોએ શા માટે શકુંતલાને માટે વપરાયેલા 3 પ્રતીકોની ઉપેક્ષા કરી, એના તરફ ધ્યાન કેમ ન આપ્યું ને કેમ નવું અર્થઘટન ના વિચાર્યું? કેવળ ભ્રમર ઉપર જે દુષ્યંત નાયકને માટે વપરાયેલું છે એને આધારે આ કૃતિને ખોલવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે જો કમળ પુષ્પ, મૃગ અને પક્ષીના પ્રતીકોને લઈને આ નાટકને ખોલવામાં આવે તો નવો કાવ્યાર્થ લાદે, અને તો આ અભિજ્ઞાન શાકુંતલની પ્રશિષ્ટતા, ક્ષણે ક્ષણે નવો અર્થ આપવાની, યુગે યુગે નવો અર્થ આપવાની જે ક્ષમતા છે તે આમાંથી ચરિતાર્થ થાય. योग साधना की वो चरम अवस्था जानता है. मैं देखता रह गया. एक खूबसूरत बिंब अपनी खूबसूरती छोड़े बिना ही एक गूढ़ संकेत में बदल गया था. प्राचीन काव्य शास्त्री आनंद वर्धन ने लिखा है कि कविता के अर्थ को सिर्फ शब्द शास्त्र यानी व्याकरण, मुझे प्रसन्नता है कि वसंत भाई व्याकरण से एक दूसरी दिशा में जा रहे हैं, शब्द शास्त्र यानी व्याकरण और अर्थशास्त्र यानी कोश के सहारे जान लेना कठिन है. कबीर की कविता को हम कोश के द्वारा नहीं जान सकते, शब्दकोश के द्वारा और व्याकरण के माध्यम से भी नहीं. कबीर की कविता के लिए भी यह उतना ही सच है, बल्कि यहाँ यह बहुत गहन रूप से सच है. उसे जानने के लिए उस कविता में आए शब्दों और अर्थों के बीच के ऐसे संयोगों को पहचानना होता है जिनकी स्मृति झूठ की बाढ़ में अब धुंधली पड़ती जा रही है. लेकिन इन संयोगों को बाँचे बगैर वह कविता हमारे लिए अप्राप्य ही बनी रहती है, अपनी गूढ़ता में अपने को लगभग पूरी तरह छिपाए हुए. अगर फ्रांसीसी उपन्यासकार प्रुस्त के इस कथन में जरा सी भी शब्द जो है हमारे लिए एकदम पराया हो जाता है, अनजाना हो जाता है, उसका संकेत कहीं और है. जिस तरह हम बोलते हैं उस तरह तो लिख, और उसके बाद भी हमसे बड़ा तो दिख. ये बात है कि भाषा जो है वो खुद अपने लिए पराई हो जाती, नई हो जाती है. एक श्रेष्ठ सृजन नई भाषा ईजाद नहीं करता, वह हमेशा ही उपयोग में आने वाली भाषा को इस तरह बरतता है कि इस बर्ताव की कौंध में वह भाषा खुद अपने लिए जरा सी अजनबी हो जाती है. कितना सुंदर अभिव्यक्ति है कि भाषा खुद अपने लिए अजनबी हो जाती है. जैसे उस सृजन ने उसके सामने एक ऐसा लहरदार आईना रख दिया हो जिसमें वह खुद अपने अक्स को मुश्किल से पहचान पा रही हो. जैसे उसी भाषा के शब्दों, अर्थों और विन्यासों आदि की ओट में एक बिल्कुल ही अलग भाषा छिपी रही हो जिस पर उस अनूठी सृजनशीलता ने निशाना साधा है. मुझे इस समय एक श्रीकांत वर्मा की 2-1.5 पंक्ति याद आ रही है. मेरा सब कुछ टूटता है, बस धनुष नहीं टूटता. ये है भाषा का प्रयोग. साहित्य भाषा के पीछे से एक और भाषा को बाहर खींच लाने का भी नाम है. इसलिए कबीर जैसे लेखक को पढ़ने या सुनने के बाद हम अपनी आँखों के सामने ही उनके कृतित्व के आलोक में अपनी जानी पहचानी भाषा को कुछ अजनबी, कुछ अटपटा महसूस करना शुरू कर देते हैं। भाषा के भीतर स्वयं भाषा के स्थगन में ही कबीर की कविता का जन्म होता है। ये इनका थीसिस है कि भाषा के भीतर स्वयं भाषा के स्थगन में ही कबीर की कविता का जन्म होता है। कबीर की कविता में यह स्थगन मूलभूत है क्योंकि वे ऐसा कुछ कहना चाह रहे थे जो कहने का रास्ता अब तक भाषा में बना ही नहीं था। कबीर ने तो बहुत सीधे से कह दिया, गूंगे का गुड़ है ये अनुभव। हाँ, बैठे बैठे मुस्काए और मुंड हिलाए।
वे अपने अनुभव को भाषा में इस तरह बरतने का प्रयत्न करते हैं कि वह ज्ञान में रूपांतरित होने से पहले, अद्भुत बात है ये, कि ज्ञान में रूपांतरित होने से पहले ही अनुभव में स्वायत्त हो जाए। एक्सपीरियंस, ऑटोनोमस एक्सपीरियंस की जो बात वो कर रहे हैं, लेकिन भाषा में अनुभव को ज्ञान में रूपांतरित करने की आत्यंतिक प्रवृत्ति होती है और कबीर इसी प्रवृत्ति को लांघ जाना चाहता है या अनुभव को ही ज्ञान के रूप में उपलब्ध करना चाहते हैं। मसी बिनु द्वाइत कलम बिनु कागज बिनु अक्षर सुधि होई, सुधि बिनु सहज ज्ञान बिनु ज्ञाता कहाँ ही कबीर जन सोई। कि ज्ञान से को भी पार कर जाना। कहा जाता है कि कबीर ज्ञान मार्गी थे, लेकिन कबीर के वहाँ ज्ञान वो पहली सीढ़ी है, उसके बाद तो वो गगन गुफा है, अनुभव का जगत है। अब शब्द शब्द नहीं, गूढ़ संकेत है जिन्हें इस तरह पढ़ना संभव नहीं जिस तरह उन्हें इसके पहले तक पढ़ा जाता रहा था। इसलिए ऐसी कविता को पढ़ने के पहले पढ़ने के तरीकों को दांव पर लगाना होता है, अपनी जानी बूझी पठन युक्तियों का आत्मसमर्पण कर देना होता है, तभी ऐसी कविता के नगर द्वार को पार कर उसके भीतर पहुंचा जा सकता है। किसी वाद में बंधे बिना ही आपको रचना तक, कविता तक जाना है। ये है आत्मसमर्पण। कबीर की कविता के नगर द्वार को पार करने के लिए लगातार ऐसे आत्मसमर्पण करते रहने होते हैं। प्राचीन अल्केमिस्ट, हाँ एक सेकंड राजन भाई, आप मुझे कहेंगे मैं वहाँ रुक जाऊंगी, हाँ, क्योंकि उनकी थीसिस की बात तो आ गई है, बाकी है वो पुष्टि ही है। हाँ, हाँ मैं दिख नहीं रही हूँ, अरे मेरी आवाज़ ही दिख जाएगी। वर्क लेवल से बच्चे अभी जस्ट वर्क लेवल माइक्रोफोन दिया जाए। हाँ ये ले लेती हूँ। अल्केमिस्ट पैरासेल्सस की यह प्रसिद्धि रही है कि उन्होंने ऐसी विधि खोज ली थी जिससे राख हो गए गुलाब से दोबारा गुलाब उत्पन्न किया जा सके। इसी किंवदंती के सहारे अर्जेंटाइन लेखक बोर्खेस ने एक कहानी लिखी है। कहानी में बूढ़े होते पैरासेल्सस ईश्वर से प्रार्थना करते हैं कि उनके पास एक शिष्य भेज दें। संयोग से उनके दरवाजे पर एक ऐसा शख्स आता है जो उनका शिष्य होने का इच्छुक है, लेकिन वह शंकालु है। पैरासेल्सस से शिक्षा लेने के पहले वह कुछ प्रमाण चाहता है। प्रमाण की क्या? क्या सचमुच में राख हुए गुलाब दोबारा राख से गुलाब बन सकता है? इस तरह पैरासेल्सस उस संभावित शिष्य को जवाब देते हैं कि क्या तुम सचमुच ऐसा मानते हो कि किसी भी चीज़ को खत्म किया जा सकता है? क्या तुम मानते हो कि पहला आदमी फूल या घास के तिनके तक को नष्ट कर सकता था? शिष्य ने यह जोर देने पर कि वे जन्नत में नहीं हैं, पैरासेल्सस चकित भाव से कहते हैं, हम जन्नत में नहीं तो और कहाँ हैं? ईश्वर ऐसी जगह बना ही नहीं सकता जो जन्नत न हो, और उसे पहचान न पाना ही पतन है। यानी जैसे ही मनुष्य इस जगत की ओट में छिपी जन्नत को जन्नत की तरह अनुभव करने लगता है, राख हो गया गुलाब दोबारा अपने गुलाब रूप में लौट आता है। लेकिन इस जन्नत को जन्नत कैसे अनुभव किया जाए? पैरासेल्सस का जवाब है शब्द से, उनके शब्द से, यानी कबीर की कविता के सद्गुरु के शब्द से। एक उदाहरण पढ़ लेती हूँ। गगन गरजे तहाँ सदा पावस झरै, होत झनक नित बजत तुरा, वेद कतेब की गम नाही तहाँ, कहे कबीर कोई रमे सुरा। गगन की गुफा तह गेब का चांदना, उदय और अस्त का नाम नाही, दिवस और रैन तह नेक नहीं पाई, प्रेम प्रकाश के सिंधु माही। सदा आनंद दुख द्वंद व्यापे नहीं, पूर्णानंद भरपूर देखा, भरम और भ्रांति तह नेक आवे नहीं, कहे कबीर रस एक पेखा। ये एक आध्यात्मिक अनुभव की कविता है, इसको हम आराम से खोल सकते हैं लेकिन फिलहाल नहीं। गगन मंडल के बीच में तहवा छलके नूर,
निगुरा महल न पावई पहुँचे गुरुपुर। वे बार बार हमें उस गगन मंडल में लिए जाते हैं जहाँ नूर छलक रहा है, जहाँ वेद की गति है न कुरान की। यानी यह वह जगह है जिसको कोई भी शास्त्र संज्ञापित नहीं कर सकता, जहाँ निगुरा बिना गुरु के जाना संभव नहीं, जहाँ सिर्फ सदगुरु का शब्द ले जा सकता है। सदगुरु का शब्द ही वह सब दिखा सकता है जो आँखों के अनंत पर्दों के पीछे झिलमिला रहा है। लोचन अनंत उघाड़िया अनंत दिखावण हार। जही मरने से जग डरे सो मरे सो मेरे मन आनंद। जही मरने से जग डरे सो मेरे मन आनंद। कब मरी हो कब पाई हो पूरन परमानंद। सारी दुनिया मृत्यु से डर रही है, कबीर कहते कि कब मुझे परमानंद पूर्ण परमानंद मिलेगा। अब अस्तित्व का प्रश्न ले आते हैं उदयन जी। होना कबीर के लिए समस्या है। बीइंग, जिसको हम अस्तित्ववादी टर्मिनोलॉजी में कहते हैं, बीइंग होना यानी अस्तित्व। अस्तित्व मात्र उनके लिए समस्या मूलक है, उनकी पीड़ा का कारण है। यह होना ही है जिसके कारण अलख पुरुष का लोप हुआ है। यह होना ही है जिसके कारण प्रिय की नगरी में बिछोह हुआ है। यह होना का नैहर ही है जो तकलीफ देह महसूस हो रहा है, क्योंकि इस होने के कारण ही वह अपने पीहर से, प्रिय के देश से बिलग हो गया है। नैहरवा हमका ना भावे। सारा होना जैसे उस वृंदावन में गोपी का होना है जिसे कृष्ण छोड़ गए हैं। होना अपने में ही सूनापन है, लेकिन यह होना ही है जिसमें प्रिय के अभाव की गूढ़ लिपियाँ बिखरी हैं, उनकी अनुपस्थिति की छापें हैं, उसके कहीं और होने की अनुगूंजें हैं। यह होना ही है जहाँ प्रिय के वियोग में रात दिन रोता है, लेकिन यह होना ही है जिसमें उसके प्रिय के कहीं और होने की आहटें झरती है। अद्भुत ये विलक्षण अनुभव की बात इन पंक्तियों में कही गई कि होना एक तरह दुख का कारण भी है, लेकिन इसी विरह में वो अनुभव है कि वो अनुगुंज, कि वो कहीं है। यह वियोग हुआ कैसे? कैसे यह विपुल अस्तित्व प्रिय मिलन की आस में जाने कब तक खड़े रहना हो गया। कबीर इसका जवाब देते हैं, जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाही। कबीरा नगर एक में राजा दो न समाही। गालिब ने इसके बारे में कहा है, कैद हयात तो बंदे गम, असल में दोनों एक है। मौत से पहले आदमी गम से निजात पाए क्यों। न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता। डुबोया मुझको होने ने, न होता मैं तो क्या होता। लेकिन यह अस्तित्व की वेदना अस्तित्ववादी चिंतन की पीड़ा से भिन्न है। हाँ, ये याद हमें रखना है कि कबीर की ये वेदना है वो अलग है। अस्तित्ववादियों के लिए अस्तित्व इसलिए असहनीय है क्योंकि वह मूलभूत स्तर पर अर्थ से शून्य है। उसके मर्म में अर्थहीनता कुंडली मार कर बैठी है। लेकिन कबीर की कविता में अस्तित्व की असहनीयता का सबब उसकी अर्थहीनता में नहीं है। वह अर्थ से शून्य नहीं बल्कि प्रिय के विरह से परिपूर्ण है। उसका अंग अंग सूरदास के शब्दों में विरह शोभा से दीप्त है। चेतना पर पड़े आवरण है जिन्हें वे हटाते चले जाते हैं। उन्हें इसलिए हटाना होगा कि नहर में रहने की पीड़ा को अपनी ही आँखों में और अधिक स्पष्ट किया जा सके। इसलिए उनकी इस तरह की अनेक कविताओं को उनकी मूलभूत वेदना से काट कर देखना उनकी कविताओं का अधूरा विवेचन होगा। अगर समकालीन चिंतन में कबीर की इस वियोग चेतना को समझने का मुहावरा नहीं है तो इसे न तो उनकी कविता का दोष माना जा सकता है और न इस कारण उनकी कविताओं को समकालीन मुहावरे में अनुकूलित किया जाना चाहिए। धन्यवाद। અને હવે કચ્છના જ્ઞાન સત્રનું
જેમણે યજમાન પદ સ્વીકાર્યું તે દર્શનાબેન ધોળકિયા. આજે અભ્યાસીઓ જ ઓછા થતા જાય છે, ત્યારે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી એવા દર્શનાબેન ધોળકિયાનો પરિચય આપવો એક મોટા આશ્વાસન રૂપે છે. તેઓ તો પાછા જયંત કોઠારી જેના શિષ્ય રહ્યા અને નરસિંહ ચરિત્ર અને સંત ચરિત્રની પરંપરાના સંદર્ભમાં સમીક્ષાત્મક અધ્યયન કર્યું. જોકે પછી તેમના ગ્રંથ કાર્યમાંથી પસાર થાઓ તો વર્તમાન સાહિત્ય સર્જનના અધ્યયન સંપાદન સુધી તેઓ વિસ્તર્યા. ભુજની લાલ કોલેજમાં અધ્યાપિકા રહ્યા પછી કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા દર્શનાબેનના વ્યક્તિત્વ અને કાર્યમાં જે ગાંભીર્ય છે એ આપણી સાહિત્ય પરંપરાના અધ્યયનને પુષ્ટ કરનારું છે, સમૃદ્ધ કરનારું છે. શ્વાસમાં વાગે શંખ, આંઠે પર આનંદરે, પરિચય પર્વ, અક્ષરપાત્ર, નારીની કથા પુરુષની લેખીની, નાનાલાલ જોશીનો વાર્તાલોક, વાર્તા વિશેષ ધીરેન્દ્ર મહેતા, સંપાદન સહિત અનેક ગ્રંથોમાં તેમના વિવેચન, અધ્યયન, અભ્યાસ અને સંપાદનના કાર્યને આપ પામી શકો. ભુજની વાત હોય તો જેમ હરેશ ધોળકિયા યાદ આવે, જે દર્શનાબેનના ભાઈ છે. દર્શનાબેન અહીં આપણા માણભટ્ટ પરંપરાના કવિ પ્રેમાનંદ વિશે વાત કરશે. એ પ્રેમાનંદ જેમણે આપણને ચંદ્રહાસ્ય આખ્યાન, સુધન્વ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, મદાલસા આખ્યાન, નવાખ્યાન આપ્યા. જેમણે ઉકાહરણ, દશમસ્કંદ, સુદામા ચરિત્ર સહિત વિપુલ કાર્યની પોતાની કવિ પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. આવો દર્શનાબેન, પ્રેમાનંદ વિશે આ ભોપાલમાં આપ કાવ્યનો મધ્યપ્રદેશ રચો. ભાઈ એમ કે દેખાતા નથી. હું વચ્ચે ક્લાસની જેમ ઊભી રહું. બસ સૌને નમસ્કાર. હું ક્યારની એ જ વિચાર કરતી હતી કે આમ જ વર્ગની જેમ ફાવશે. અમારો સમય પણ અત્યારનો જોઈએ છે અને પ્રેમાનંદ 79થી 24 આવ્યું છે ત્યારે મારો પ્રિય કવિ, જેની હું લગભગ આરાધના કરું છું, એવો કવિ, બહુ જ ગમતો કવિ. સૌથી પહેલાં તો એ માટે સમીરભાઈનો આભાર માનીશ, કારણ કે પહેલી જ વાર એમનો ફોન આવ્યો અને એમણે આમ મારી પરીક્ષા લેતા હોય એમ પૂછ્યું કે કયા કવિ મૂકવા છે, નરસિંહ મહેતા કે પ્રેમાનંદ. ત્યારે હું મૂંઝાઈ ગઈ, કારણ કે આ પ્રશ્ન બહુ જ અઘરો હતો, પસંદગી પણ બહુ અઘરી હતી. નરસિંહ મારા અભ્યાસના વિષય એવા કવિ, પ્રેમાનંદથી પણ વધારે પ્રિય કવિ. પણ એક બીજા કારણોસર તરત પ્રેમાનંદનું નામ હોઠે આવ્યું કે અહીંયા હમણાં વાત થઈ તેમ બિંદુબેને કહ્યું કે એવા 3 કવિઓ પસંદ થયા. કાલિદાસ, જે વાલ્મીકી વ્યાસની પરંપરાના સીધા કવિ ગણાય એવા પ્રશિષ્ટ કવિ, આજે પ્રશિષ્ટતાની વાત ચાલે છે. કબીર, એ પણ એવા જ કવિ, અને બંને એવા ગંભીર કવિઓ, સંપૂર્ણપણે ક્લાસના કહેવાય એવા કવિઓ. અને આપણો પ્રેમાનંદ જેટલો ક્લાસનો એટલો માસનો, માસનો એટલો ક્લાસનો. એટલે એમ થયું કે બધાને મજા આવે. મજા આવે એટલે સદ્યહ પરિનિવૃત્ત એ વસંતભાઈ છે એટલે એ અર્થમાં મજા આવે. મારા ગુરુ ધીરેન્દ્રભાઈ કહેતા હોય કે મનોરંજનનો આ અર્થ છે, આપણે એનો બીજો અર્થ કરી નાખ્યો છે. એ અર્થમાં મજા પમાડે એવો કવિ. અને તરત સમીરભાઈએ વાત વધાવી લીધી. એના આનંદ સાથે, એની કૃતજ્ઞતા સાથે મારી વાત જે અધૂરી જ છોડાશે એવી રીતે શરૂ કરીશ. એટલું બધું પ્રેમાનંદ વિશે કહેવાનું છે. ટોપીવાળા સાહેબના વિધાનથી વાત શરૂ કરું. ગુજરાતી વિવેચનમાં આ કવિ એટલે કે પ્રેમાનંદ વિશે જાજું લખાયું છે અને ઓછું કહેવાયું છે. આજે થોડુંક કહેવાશે એનો યશ સમીરભાઈને જાય છે.
નવલરામ પછી આજ સુધી પ્રેમાનંદની નજીક જવાની વાત તો બાજુએ રહી, ઉલટાના ઊભા કરેલા વિવેચનના ઘટાટોપમાં પ્રેમાનંદને આપણે ખાંડ્યા કર્યો છે. પણ આનંદની વાત એ છે કે પ્રેમાનંદ ભટ્ટ નથી, પ્રેમાનંદ આખ્યાનકાર નથી, પ્રેમાનંદ કથાકાર નથી, પ્રેમાનંદ કવિ છે, ઊંચા કદનો કવિ. એને માપવા માટે નવા માપદંડોની જરૂર છે. એટલું જ બસ નથી, પણ ફરીને ફરી નવા માપદંડો એ માગતો રહે છે. પ્રજાનું કૌવત ઓછું પડે તો પ્રજાનો વાંક. ટોપીવાળા સાહેબે આમ કહીને પ્રેમાનંદનું અભિવાદન કર્યું છે. હમણાં ભટ્ટ સાહેબે કહ્યું તેમ પ્રશિષ્ટતા એટલે આ જે નવા માપદંડો માગ્યા કરે અને એમાં પાસ થયા કરે. પ્રેમાનંદ આવો કવિ. કૃતિઓ તો ઘણી બધી, ઇતિહાસ 25 જેટલી ગણાવે છે, પણ મહત્ત્વની જેણે એને યશ આપ્યો, મામેરું, સુદામા ચરિત્ર, નળાખ્યાન, દશમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન વગેરે. પણ સુદામા ચરિત્ર, નળાખ્યાન અને મામેરું એની ઉત્તમોત્તમ કૃતિઓ, આપણા સૌની પ્રિય કૃતિઓ. વર્ગખંડમાં હું કહ્યા જ કરું કે આ 3 જેણે ન વાંચી એનો અવતાર એળે ગયો, એ અર્થમાં મારો સફળ થયો. આટલી કૃતિઓના સંદર્ભમાં ટોપીવાળા સાહેબ કહે છે તેમ નવા માપદંડોથી અને આજના ટોપિકને ધ્યાનમાં રાખીને પ્રશિષ્ટતાને પગલે પગલે કે કૌતુકથી કાલાતીત એક જ વાત છે, રોમેન્ટિકથી પ્રશિષ્ટ ક્લાસિક, એ બધી રીતે મૂલવવા બેસીએ તો અત્યાર સુધીના આપણા વિવેચકોએ એને ઉત્તમ આખ્યાન કવિ, મહાકવિની ક્ષમતાવાળો કવિ, નાનકડી રંગભૂમિનો વ્યાસ કહીને એનું સન્માન કર્યું છે. ક્યાંક ક્યાંક એની મર્યાદાઓને પણ બધાએ જોઈ છે, આલેખી પણ છે, હશે પણ ખરી પ્રાકૃતિકરણ જેવી. પણ આજના વિષય સંદર્ભે આપ સૌ જેવી સભામાં એને જુદી રીતે મૂલવવાનું મન છે. પ્રેમાનંદે વાલ્મીકી અને વ્યાસની કૃતિઓ, રામાયણ, મહાભારત અને ભાગવત આદિમાંથી કથાનકો ઉપાડીને એનું મૌલિક અર્થઘટન કરવા તાક્યું છે. પ્રેમાનંદના મહત્ત્વના આખ્યાનોમાં જે પ્રમાણિત થાય છે એ છે સત્યનું આરાધન, જે ભણી એ ક્રમશઃ ગતિ કરી શક્યો છે. પ્રેમાનંદને મુખ્યત્વે સ્થાપવી છે પસંદગીની કલા. પ્રેમાનંદના મહાનાયકો જે કરી શક્યા છે તે આ: નિશાળમાં ભણતો સુદામો વડો વિદ્યાર્થી, બહુ સરસ શબ્દ વાપર્યો છે, મોનિટર. એના માટે પ્રેમાનંદે ઋષિ શબ્દ વાપર્યો છે. સાંદીપનીના આશ્રમમાં ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે. જેમ શાકુંતલ વિશે જ માત્ર વાત કરી, એમ મન તો એમ થાય કે માત્ર આ ઋષિ શબ્દને ખોલવા માટે જ આ 30 મિનિટ અર્પણ કરી દઉં. પણ એનું ઋષિત્વ સતત ઉદ્ઘાટિત કરતો ગયો પ્રેમાનંદ. પણ પહેલાં અહીંયા ઉદ્ઘાટિત કર્યું એ પસંદગી કરી શક્યો. ભણી લીધેલા કૃષ્ણ એને ભેટીને રડતા રડતા કહે છે કે કાંઈક માગી લ્યો. હાંડલા કુસ્તી કરે છે, ઘરમાં કાંઈ નથી, કૃષ્ણ જેવો વ્યક્તિ હાથમાં આવ્યો છે, આપણે હોઈએ તો શું ન માગીએ. પણ એ પસંદગીમાં જીતી ગયો. સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. પેલી ભણતો છોકરો આ માગી શક્યો છે. એ ઋષિ નહીં તો બીજું શું. પ્રેમાનંદને આ કેવું છે. સુદામા ચરિત્રના પહેલા કડવાની 8મી પંક્તિથી જ આશ્રમમાં ભણતા એવા વિદ્યાર્થી સુદામા માટે પ્રેમાનંદે વડો વિદ્યાર્થી કહાવે કહીને એના નાયકના ઋષિત્વનું આ રીતે આલેખન આરંભ્યું અને એના ઋષિત્વના રહસ્યનો સ્ફોટ મેં કહ્યું તેમ કર્યો. કૃષ્ણના ઐશ્વર્યને સુદામાએ કૈશોર્યમાં જ પારખી લીધું અને પછીથી ક્રમશઃ એ જીતતો ગયો. સુદામાનું ઋષિત્વ ગુપ્ત રહસ્ય સમૂહ રહ્યું. મુનિનો મર્મ કોઈ નવ લહે, સૌ મેલો ગેલો દરિદ્રી કહે. બાહ્ય રીતે મેલો ગેલો આ માણસ દ્વારકા પહોંચીને યાદવ સ્ત્રીઓની મજાક ને હસી કાઢે છે અને પોતાના પગમાં માથું મૂકતા કૃષ્ણને જોઈને આંખમાં પાણી ભરી બેસે છે. ગીતાકારે સર્વભૂતોની રાત્રિને મુનિનું પ્રભાત કહ્યું અને ભૂતોના પ્રભાતને મુનિની રાત્રિ કહી તે ક્ષણ છે આ. સુદામાના ઋષિત્વના આ પ્રકાશને ભાવકને શિથિલ કરી મૂકે એ રીતે પ્રેમાનંદે પ્રગટાવ્યો છે. એને શું દુઃખ છે
એ દુર્બળ શા માટે છે? પોતે એની મદદથી ભણ્યા છે. આવું ઘણું બધું કહીને કૃષ્ણ એને ઉત્તેજવા પ્રયત્ન કરે છે. પણ સુદામો ઉત્તેજાય તો સુદામો શાનો? એક જ દુઃખ છે. દુઃખોની તો પરંપરા છે, છતાં કે છે એક જ દુઃખ છે. શું? નથી કૃષ્ણજી પાસે. અને હવે મળ્યા ને એટલે દેહડી પુષ્ટ જ થશે. આ છે ઋષિ સુદામાની ઓળખ. અને ઘરે જાય છે, સૌથી મારી પ્રિય પંક્તિ આ છે. ઘેર પહોંચે છે ત્યારે ઘરે દ્વારકાનો વૈભવ છે, પણ પંક્તિ જુઓ, યદ્યપિ વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ. શું શબ્દ વાપર્યો છે! ઉદાસ શબ્દનો ભટ્ટ સાહેબ બેઠા છે એટલે વધારે વાર સ્મરણ થયું વાલ્મીકીનું. લક્ષ્મણે ઝાંઝર જ જોયા છે સીતાના, એના પરથી આચાર્ય રજનીશ જેવા જરા તોફાની મિજાજના માણસે કહ્યું કે કાં તો એ વિલાસી હોઈ શકે, કાં તો બાગો હોઈ શકે, પણ 14 વર્ષ ભેગો રહીને ખાલી ઝાંઝર જોવે બને નહીં એવી વાત છે. પણ કવિ જેનું નામ બીજી જગ્યાએ વાલ્મીકીએ કહ્યું કે સુગ્રીવ ઉપર ગુસ્સે થયેલો લક્ષ્મણ, એનો ગુસ્સાને ઠારવા માટે તારા આવી, ત્યારે વાક્ય મૂકે છે વાલ્મીકી, દૂરથી તારાને આવતી જોઈને સૌમિત્રીએ ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. એમાંથી મન હટાવી નાખ્યું. અને પછી વાક્ય જુઓ કેવું આવે છે, હે પાતળી કેડવાળી સુંદરી તારા, તું શા માટે આવી છે? બરાબર જોઈ છે પણ એને રસ નથી. આ ઉદાસીનતા છે. કેવો અર્થ છે જે સુદામાને અર્પણ કરીને પ્રેમાનંદે આપણને ધન્ય કરી નાખ્યા છે. પ્રેમાનંદનો આવો જ બીજો મહાનાયક મામેરુનો નરસિંહ છે. ભાભીના મૈણાથી જાગી ગયેલો નરસિંહ ભાગ્યો નથી, આસનસ્થ થયો છે. આ ફરક છે સામાન્ય માણસમાં અને નરસિંહમાં. જીવનની કઠોરતા એને દર્શન ભણી દોરી ગઈ છે. આ ઘટના એની પણ પસંદગીની સૂચક છે. પોતાના તપથી પ્રસન્ન થયેલા શિવ પાસે એણે પણ રાસલીલાનું દર્શન માગ્યું છે, બરાબર સુદામાની જેમ. એના દર્શને એને આપી છે ભરપૂર પ્રસન્નતા. એ ગયો અને પાછો આવ્યો, એ બે વચ્ચેનો તફાવત જોવા જેવો છે. ઉદાસ થઈને ગયો છે, રિસાઈને ગયો છે, પણ પાછો કેમ આવે છે? તાલ વાતા ગીત ગાતા પધાર્યા પૂરમાય. નરસિંહે તો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય. હું હોત તો શંકર પાસે માગત કે પહેલાં ભાભીનું ધનોત પનોત કાઢો, બાકીનું તો થઈ રહેશે. પણ નરસિંહ મહેતા જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય. શું કે છે? તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્ર વચન. આ મર્મ તો કહી દીધો, ન કહેવાનું કીધું, પણ મને ફાયદો થઈ ગયો. શ્રી હરિહર મુજને મળ્યા તે ભાભી તારું પુણ્ય. આ માણસ છે. અને આ પછી બનતી દરેક ઘટનાઓમાં પોતાના અંતર કેન્દ્રમાં સ્થિર રહેલા નરસિંહનું પ્રેમાનંદ સાદર આલેખન કરતો રહ્યો છે. કેવો છે પ્રેમાનંદનો આ મહાનાયક? તો અર્ધપંક્તિમાં એની ઓળખ છે. પ્રેમાનંદની અર્ધપંક્તિઓ અભ્યાસનો વિષય છે. મિત્રો, વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, આવી કેટલી અર્ધપંક્તિઓ મનમાં આવે છે. એમાંની એક શું છે એનું સરનામું? મારા જેમ ન હોય ન્યુમિન્ટ રોડ પેરિસ બેકરી પાસે, એવું ન હોય. ચોકમાં હે તુલસીના વન, અહર્નિશ થાય કીર્તન. આ જ્યાં હોય ત્યાં નરસિંહ મહેતા રહેતો હશે. આ એની જગ્યા, આ એનું સ્થાનક. પ્રેમાનંદને બરાબર ખબર છે. પ્રેમાનંદનો આવો જ મહાનાયક પુણ્યશ્લોક નળ અને એની લગોલગ એની મહાનાયિકા દમયંતી. દમયંતીને વરવા અતિ ઉત્સુક હોવા છતાં દેવો એને પરણે એ માટેનું દૂતત્વ કરતો નળ, અસાધારણ વિદ્યાવાન, વિત્તવાન, બુદ્ધિમાન, જીવનની વિષમતાઓને સતત અતિક્રમતો રહીને જે દમયંતીને એણે છોડી છે, સંજોગો વસાત એણે છોડી છે, એ દમયંતી પાસેથી એ કેવી ઓળખ પામ્યો છે. ફરીથી અર્ધપંક્તિ, મારી બહુ જ પ્રિય પંક્તિ, અને મારા એક પુસ્તકનું શીર્ષક મેં આ પસંદ કર્યું. છલાંગ મારી છે પ્રેમાનંદે હનુમાન કૂદકો, કૌતુકથી કાલાતીત. અદ્ભુત ગોરું ગાત્ર, કેવો છે મારો નળ? અદ્ભુત ગોરું ગાત્ર, રૂપાળો, જેને પરણી છે, જેના કારણે પરણી છે, પણ હવે દીઠે 68 જાત્ર. અદ્ભુત ગોરું ગાત્ર એ તો ગૌણ થઈ ગયું.
રેવા પછી ખબર પડી દીઠે 68 જાત્ર, જેને જોવા માત્રથી 68 તીર્થોનું પુણ્ય મળે, સકળ તીર્થ તેના તન મારે. એવો વૈષ્ણવ નળ છે નરસિંહ, જેને વૈષ્ણવ તરીકે ઓળખાવે છે. એમ દમયંતીના મોઢેથી અર્ઘ્ય પામીને કાલાતીત પ્રમાણિત થયો છે. તો બીજી બાજુ દમયંતી કેવી છે? અસત્યથી સ્વતંત્ર. પ્રેમાનંદ ઓળખાણ આપે છે, જો હું અસત્યથી સ્વતંત્ર તો મને હરિ મળે. એ જે સંજોગો છે નળાખ્યાનના, અસત્યથી સ્વતંત્ર. કેટલા ઓછા લોકો આમ કહી શકે કે હું અસત્યથી સ્વતંત્ર છું. અને સત્યથી બંધાયેલી દમયંતી કેવી કેવી રીતે પ્રેમાનંદે અભિવ્યક્ત કરી છે. જે નળના રૂપને વરીને એ પરણી છે, એ નળ પછી કદરૂપો થઈ ગયો છે શાપને કારણે. એના પાસે બીજી વાર આવ્યો છે પરણવા, ત્યારે કદરૂપો નળ છે, બાહુક. અને ભાભીઓ મશ્કરી કરે છે કે જો ભૂલે ચૂકે આ નળ નીકળશે તો શું કરશો? ભાભીઓને તો મજા આવી ગઈ. ત્યારે કહે છે, નથી રૂપનું કામ, કામ છે ભૂપનું રે. હવે રૂપને આસક્તિ નથી, હવે તો નળની આસક્તિ છે. કોઈ એને બીવડાવે છે કે તારા નળે તો બીજી પત્ની કરી લીધી, ત્યારે જવાબ છે, લક્ષ નારી કરો રાજાન, પણ મારે તો છે નળનું ધ્યાન. આ પતિવ્રતાપણું નહીં, પણ આ બંધન, આ લગાવ છે. અને વટ છે ભાઈ, રાણી છે, એને દ્રૌપદી બેય આવા છે, નોકરાણી તરીકે રહ્યા છે. તો પણ શરત છે, કહે દમયંતી રાખી મામ, નહીં કરું નીચું કામ. દમયંતીની પણ આ જ શરત છે કે કોઈને નમીશ નહીં, એઠું જમીશ નહીં. સૈરંગરી થઈ છે ત્યારે, અને આ જ વાત દમયંતી કરે છે. અને માસીને ઘરે મબલખ વૈભવમાં આવી પડી છે, વનમાંથી રખડતી, પણ શું છે એનું ગૌરવ જુઓ. દમયંતી મંદિરમાં પડે, પણ આવાસ ન આણ્યા આંખડી તળે. દમયંતી ન જોવે વૈભવને, એ તો નળના ધ્યાનમાં પરાણે અહીંયા રહી છે, રહેવું પડ્યું છે. માટે જીવન તેમજ જગતને દમયંતીએ ભારે સમજપૂર્વક જોયું છે. એમાંથી એ હારી જવાય એવી તંગ પરિસ્થિતિમાંથી ગુજરી છે, અને છતાંય ફરિયાદ જરા પણ નથી. એનો પુરોહિત આવીને પૂછે છે કે પતિએ તને કેમ છોડી દીધી? નાથજીએ કાં મૂકી? ત્યારે નમ્ર દમયંતી જવાબ આપે છે, નેટ કાંઈક હું ચૂકી. જુઓ, એમ નથી કહેતી આવો છે, નેટ કાંઈક હું ચૂકી. એના ઉત્તરમાં રહેલો આ સાક્ષીભાવ વિરલ સ્વાસ્થ્યનું સૂચક છે. અંતે શાપમાંથી મુક્ત થયેલી બંને જણા મુક્ત થાય છે, ત્યારે નળનું મુખ અભિવાદન કરતી દમયંતીના મનમાં નળ પ્રત્યે જરાય અભાવ નથી. પ્રેમાનંદનું નળાખ્યાન વાંચતા પહેલી નજરે દમયંતી કરુણનો વિભાવ બનતી લાગે, પણ હકીકતમાં એવું નથી. જીવનના આટાપાટા એણે સહજતાથી પાર કર્યા છે. અનંતરાય રાવળે દમયંતીના પાત્રને આદરને સહાનુભૂતિ જીતી જતું પાત્ર ભલે કહ્યું, પણ એમનાથી જરા જુદા પડીને એમ કહેવાનું મન થાય કે એણે સહાનુભૂતિ પ્રેમાનંદના સમયના વર્ગના શ્રોતાઓની ઝીલી હોય તો ભલે, સરદય તો એની આંતરશ્રીનું દર્શન કરીને ધન્ય જ થાય છે. તો પ્રેમાનંદનો ચંદ્રહાસ પણ કેવો છે! અરે ગજબના માણસો છે બધા. રાજવી હોવા છતાં જીવતરના આત્યંતિક દુઃખોને ગટગટાવીને પી જતો અને રાજર્ષિ સાબિત થતો, છેવટે કૃષ્ણ પાસે આવું પ્રમાણપત્ર પામ્યો છે. શું પ્રમાણપત્ર છે, અને શું આ ચિત્ર છે કે દોરવા બેસી જવાનું મન થાય. છેલ્લે કૃષ્ણ એને મળે છે અર્જુનની સાથે, ત્યારે આ 4 પંક્તિઓ આવે છે, અનન્ય 4 પંક્તિઓ છે. પરમેશ્વરને પાગ્ય પડતો, પેલું ચિત્ર, હરિએ હાથ ગ્રહી બેઠો કીધો. બીજું ચિત્ર, આવો વાલા કઈ રુદિયા શું લીધો. ત્રીજું ચિત્ર, ખભે હાથ મૂકી હરી કહે છે સાંભળો મુજ વચન. શું હું ને સવ્યસાચી સાથે આવ્યા કરવા તમારું દર્શન. ભક્તએ જે કહેવાનું હોય ભગવાન કહે છે. આ વિજય છે પ્રેમાનંદના મહાનાયકોનો, પ્રેમાનંદે કરેલો. એ રામાયણ મહાભારતમાં તો ભલે હોય, પણ પ્રેમાનંદને આમ સમજો છે. એટલું જ નહીં,
પણ નરસિંહની જેમ ચંદ્રહાસનું પણ પ્રેમાનંદ દાસત્વ કરાવે છે કૃષ્ણ પાસે. છેલ્લી પંક્તિ આમ છે: કુલિંદ કુંવરને કિરીટી બેઠા, કૃષ્ણે હાંક્યો રથ. એક જણનો તો હાંકતા હતા, આ બીજો એક પ્રવાસી મળી ગયો. અર્જુનનો તો હાંકી હાંકીને મોટા થયા, ચંદ્રહાસે ઘૂસી ગયો એમાં, બેસી ગયો એમાં. પ્રેમાનંદના બધા જ આખ્યાનોમાં પ્રમાણિત થાય છે સત્યનું સંસ્થાપન. યુધિષ્ઠિરની જેમ આ બધા જ નાયકોએ સત્યને નથી જ છોડ્યું. સત્ય તો એટલે ન જ છોડે, પણ બીજા બધાએ બધું એ લોકો પાસે છોડાવ્યું, પણ એ લોકો સત્યને નથી જ છોડતા. વ્યાસ, વાલ્મીકી અને કાલિદાસથી આ વાતના સંસ્થાપનમાં પ્રેમાનંદ ત્યાં જુદો પડે છે કે એણે સામાન્ય જનસમાજને કેન્દ્રમાં રાખ્યો છે. અને એનું કારણ એ છે કે જનમન રંજન એના યુગમાં અનિવાર્ય છે. પણ જેવી રીતે અખા અને નરસિંહે વેદાંત વિચારનું સરળીકરણ કર્યું, બરોબર એ જ રીતે જનસમાજને હુલાવવા ફૂલાવવાનો બાહ્ય આભાસ ઊભો કરીને પ્રેમાનંદે આખરે તો જીવનના વિત્તનો મહિમા કર્યો છે. એટલે પ્રાકૃતિકરણનો દોષ આવ્યો હોવા છતાં આખરે એની નેમ મૂલ્યોના સ્થાપનની છે. અને એ મૂલ્યો જેણે આરાધ્યા એનું અભિવાદન કરતાં પ્રેમાનંદ થાક્યો નથી. પ્રેમાનંદને બીજી વાત એ સ્થાપવી છે કે મનુષ્ય માત્ર એની વૃત્તિઓ પાસે વિવશ છે. કહેવાતા સંચારી ભાવો ક્યારે સ્થાયીમાં રૂપાંતર થઈ જાય છે એ કળવું મુશ્કેલ છે. એટલે વ્યાસ અને વાલ્મીકીની જેમ જ આવા લોકો પ્રત્યે પ્રેમાનંદને ઉપેક્ષા નથી, છે માત્ર કરુણા. વાલ્મીકીની જેમ એને બરાબર ખબર છે કે આ બંનેમાં જે ભેદ છે ને એ સદતત્વની માત્રાનો છે, બાકી કાંઈ નહીં. ત્યાં અસદ વધી જાય છે, અહીંયા સદનું પલ્લું નમી જાય છે. એટલે ભલભલી વાતને પ્રેમાનંદે હસી કાઢી છે. મામેરુના નાગરો, સુદામા ચરિત્રની યાદવ સ્ત્રીઓ, નળાખ્યાનના દેવો, આ બધાને પ્રેમાનંદે હસી કાઢ્યા છે. અને જે અડોલ મહાનાયકો છે એના પ્રત્યે પ્રેમાનંદ લડી ઢળી ગયો છે. અને એમ બતાવે છે કે હવે તમે નક્કી કરો સરદયો કે આ બેમાંથી તમે કોને પસંદ કરશો, આ બાજુ કે આ બાજુ, ક્યાં ઢળવાનું છે. આમ અનાયાસ કવિની જેમ બતાવીને એણે અનાયાસે સમાજનું ગુરુકૃત્ય કરી જાણ્યું છે. બરાબર નરસિંહ મીરા અખાની જેમ જ જુદી રીતે પણ કરી જાણ્યું છે. અને આ માટે પ્રેમાનંદ અવારનવાર વિરોધના તત્વને મદદમાં લે છે. પ્રેમાનંદે જે વિરોધ બતાવ્યો છે, મજા આવી જાય એવો વિરોધ છે. જુઓ તમે, હમણાં એ મુદ્દા પર આવું તે પહેલાં એની સાથે જ હા, વિરોધનો જ મુદ્દો પહેલાં લઈ લઉં કે સુદામા ચરિત્રમાં બે સામસામા ચિત્રો છે. એક બાજુ છે મૂછ કૂછનું જાળ જ વાદ્યું, થાય ફટાક ફટાક ખાસણા, એવો સુદામો જેને જોઈને હસી હસીને યાદવ સ્ત્રીઓ બેવડી વળી ગઈ છે. વળી નસીબ સુદામાના નહીં પણ કૃષ્ણની દાસીના કે કૃષ્ણની નજીક રહે છે એટલે થોડી વિવેકી છે, એટલે એને એમ થાય છે કે આને કંઈક દાંત તો દેવો પડે. એટલે અંદર જઈને કહે છે કે કોઈક આવ્યો છે. અંદર કેવું દ્રશ્ય છે, 8 પટરાણી સોનાના હિંચકા પર આરામથી સૂતા છે. અત્યારે મન થઈ જાય છે એવો ટાઈમ છે. આરામથી સૂતા છે, જારીથી કોઈ પાણી પીવડાવે છે, કોઈ સમા કરે છે, કોઈ ઓઢાડે છે. એક ગરીબ માણસ, આટલી હદે ગરીબ, એક આવો તવંગર, વચ્ચે પડદો છે, એ બંધ છે. અને દાસી આવીને કહે છે, કોઈ નાટકકાર ઉત્તમ નાટક કરી શકે એવી આ ક્ષણો, મહેન્દ્રભાઈ અત્યારે નથી દેખાતા, કે કોઈક આવ્યો છે, નથી પરશુરામ, નથી આ, એ બધાને ઓળખીએ છીએ. કહે છે કે સુદામો નામ છે. અને શું પંક્તિ છે, અને પંક્તિનો શું કાકુ છે. હે હે કરતો ઉઠ્યો શામળિયો, આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો. હવે દુખીઓ તો બહાર ઊભો છે, કૃષ્ણ શું મજાક કરે છે. પણ આપણે બરાબર ખબર છે કે આટલી સંપત્તિ વચ્ચે કૃષ્ણ એટલે દુઃખી છે કે એને સમજે એવો માણસ આજે આવ્યો. બાકી બધા ભેગા છે પણ કોણ સમજે. આવ્યો સુદામો, હું દુખિયાનો વિસામો, ઉઠી જાયા જાદવ રાય, મોજાનો પહેર્યા પાય, પિતાંબર ભોમ ભરાય, રૂકમણી ઊંચું કરી સાહે રે. શું ચિત્ર છે. અને આટલી ઉતાવળ વચ્ચે એક આકરી શરત મૂકી દીધી કે સુદામો આવ્યો છે, પૂજા થાળ કરો સાવધાન,
ઘમંડી રાણીઓને કહે છે, જે નમશે એના ચરણ ઝાલી, તે સૌપે મુદને વાલી. બરાબર ને? આવી શરત કરી. આ વિરોધ, કેવા કેવા વિરોધો પ્રેમાનંદે સામસામે મૂક્યા છે. અને એમ હતું બધાને કે કૃષ્ણ લાત મારીને રવાનો કરી દેશે, એના પગમાં માથું મૂકી દીધું. અને જે સુદામો અત્યાર સુધી બધું હસી કાઢતો હતો એ રોઈ પડ્યો. સુદામે દીઠા શ્રી કૃષ્ણ દેવ, આંસુ છૂટ્યા શ્રાવણ નેવ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એવો આ સુદામો અને એવી આ ક્ષણો. તો આવો વિરોધ, બીજો આવો જ સરસ વિરોધ. મામેરું બધાને ઉતાવળ છે અને અહીંયા મામેરાના ઠેકાણા નથી. બધાને ખબર છે કે નરસિંહ ભરી શકવાનો નથી. અને ઓચિંતા સામળ શેઠ પ્રગટ થયા ત્યારે શું પંક્તિ મૂકી છે પ્રેમાનંદે? જગત ભગતનો વિરોધ. લોકે ઓળખ્યા નહીં જગદીશ, સાથે વાણોતર 10-20. એ લોકોને વાણોતર દેખાણા. અને પછીની પંક્તિ આવી, મેં તે ઓળખ્યા તત ખેવ. આ ફરક. આ જગત જેને વસ્તુમાં રસ છે, આ ભગત જેને વસ્તુના બનાવનારમાં રસ છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ફૂલો જોઈને શું ખુશ થાઓ છો, એ જુઓ કે એનો બનાવનાર કેવો હશે. આ ભગત છે. પ્રેમાનંદ કેટલો સૂક્ષ્મતાથી, અને કોણ કે પદ્યો જોડનારો કવિ છે, કેવી રીતે એણે જીવન અને જગતને જોયું છે. અને જુઓ, વડસાસુ કહે છે કે ભાઈ મહેતો તો વૈષ્ણવ છે. વડસાસુ ઘણું ભારે માણસ, દાઢમાં બોલે છે પ્રેમાનંદ, નાગરોની જેમ. વડસાસુ ઘણું ભારે માણસ, બોલ્યા મરમ વચનજી. અને કહે છે કે મહેતા વૈષ્ણવજનજી. પણ પ્રેમાનંદને વિષાદ એ છે કે આ ડોસીને ખબર નથી કે ખરેખર વૈષ્ણવ છે. ખરેખર વૈષ્ણવ છે. તારું કમનસીબ મન વિના મહેતાને નમે, તમો દીઠે માહો માહે કહે નાગરી. મેં તો દીઠે દીઠા હરી. પણ ખરેખર એ સાચી વાત છે. જે મજાક છે એ ખબર નથી કે એમાં ઘોર સત્ય છુપાયેલું છે. મેં તો દીઠે દીઠા હરી. એના ચરણ ઝાલી લીધા હોત તો આ દશા ન હોત. મૂર્ખાઓ, એ પ્રેમાનંદે કૌંસમાં કહ્યું છે. પ્રેમાનંદને દુઃખ આ છે, એ વિષાદ છે. તો પ્રેમાનંદના આખ્યાનમાં કવિને અને એના સરહૃદયને પ્રાપ્ત થઈ છે સભરતા. સુદામા, રાજનભાઈ 5 જ મિનિટમાં પૂરું કરું. સુદામા ચરિત્રના મધ્ય ભાગમાં, એટલે પૂરું થાય છે ત્યારે એક સરસ પંક્તિ લાભશંકરની પ્રિય, પણ હું કૌંસમાં મૂકું છું કે આપણા બધાની પ્રિય. બધી જ પંક્તિ, આની ક્યાં વાત છે? તાંદુલ લઈ આવ્યા છે, શરમાય છે. અને કૃષ્ણજીનું નામ મોટો થાળ લઈ આવ્યા સોનાનો. સુદામાના પગ પાસે બેઠા, ચિત્રો જ ચિત્રો જ દેખાય છે ભોપાલના આ માહોલમાં આપણે બધાને. અને એની એક પછી એક ગાંઠ છોડતા ગયા છે. શું પ્રેમાનંદ વર્ણન કરે છે? એક પછી એક ગાંઠ છોડતા ગયા છે. સુદામાના ભવબંધનો ગયા આ ગાંઠની પાછળ. અને છે તો અટલાક, થાળ અવડો. અને સ્વભાવોક્તિનું લાભશંકર નોંધે છે, સ્વભાવોક્તિ અલંકારની ઉત્તમ પંક્તિ, વેરાયા કણ ને પાત્ર ભરાયું. શું પંક્તિ છે! વેરાયા કણ અટલાક જ છે, પણ પાત્ર ભરાયું સુદામાનું. અને હું તો એમ કહું કે પ્રેમાનંદનું, અને પ્રેમાનંદને કારણે આપણું. વેરાયા કણ, એણે થોડાક આખ્યાનો આપ્યા, પણ આપણું પાત્ર ભરાઈ ગયું. વેરાયા કણ ને પાત્ર ભરાયું. પ્રેમાનંદ કોઈ પણ ઉત્તમ કવિની જેમ મનુષ્યની આરપાર જોઈ શક્યો છે. એનામાં વત્તે ઓછે અંશે પેઠેલા કળીને પારખી શક્યો છે. પણ એનામાં રહેલું સમસંવેદન આ સૌને હસી કાઢવામાં રહેલું છે. છતું થાય છે. કેટલી એવી ચિત્રાત્મક પંક્તિઓ છે જે અહીંયા જવા દઉં છું અને છેલ્લે 3 વાત કરું છું. આવા પ્રેમાનંદને ટોપીવાળા સાહેબે એક અપેક્ષા વ્યક્ત કરી, મેં આરંભે કહી કે ઘણો ખાંડ્યો, પણ એના વિશે કહેવાયું ઓછું, લખાયું ઓછું. 3 કવિઓની અંજલિ જોવા જેવી છે. એક કવિ છે આપણા દલપતરામ, અર્વાચીનોના આદ્ય પુરુષ ગુજરાતીના. છેલ્લી 1.5 સદી સુધીના આરંભકાલીન અને સાંપ્રતકાલીન આ 3 કવિઓની અંજલિ પ્રેમાનંદને ચરણે ધરીને મારી વાત હું અધૂરી છોડીશ. દલપતરામનું અવતરણ, પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે.
એની કવિતા જોડવાની શક્તિ પરમેશ્વરની બક્ષિસ આપેલી ગણાય છે. જોજો હા, જો મહેનત કરવાથી આવી કવિતા આવડતી હોત તો હું પણ પ્રેમાનંદ જેવો કવિ થાત. દલપતરામ નોંધે છે, પણ તેના જેવો થવાની કોઈ દિવસે મારી આશા નથી. આ હું દિલથી કહું છું. દલપત ગ્રંથાવલી 5 અંતર્ગત દલપત ગદ્ય ભાગ 2, કોઈ માને નહીં તો આ અવતરણની નો આ આધાર. લાભશંકર નોંધે છે, આવો મોટો કવિ, ભલભલાની ઠેકડી ઉડાડે એવો કવિ, એ લાભશંકર નોંધે છે, પ્રેમાનંદ વિશે લખતા થાક નથી લાગતો, આનંદ આવે છે. ગમતાનો કરીએ ગુલાલ એવો આનંદ આવે છે. પણ ખરી મજા તો પ્રેમાનંદની કવિતાનો પાઠ કરવામાં આવે છે. પ્રવાસ કરવાની ક્ષમતા નથી રહી, નહીતર લાઠા જીવનના અંતિમ વર્ષોમાં નગરો, મહાનગરો, તળપદી નગરીઓમાં જઈ રસિકો સમક્ષ પ્રેમાનંદના આખ્યાનોનો પાઠ કરવામાં કૃતકૃત્ય થાત. આ લાભશંકરનો અભિપ્રાય છે. અને સિતાંશુ, 4 કવિ, 3 નહીં સુધારું. સિતાંશુ એમ કહે છે કે મારું માણેકનું પદમાં જે 2 પંક્તિ આવે છે, યશોદાનો વિલાપ અને નીચેથી કૃષ્ણે વગાડેલી વાંસળી, એનો લય જેણે સાંભળ્યો નથી એણે આ મહાકવિને જાણ્યો નથી. આ બંને ધ્વનિઓના સાયુજ્યમાંથી ગુજરાતી ભાષાની અને ભારત દેશની કવિતાનું એક વિરલ અને શાશ્વત સંગીત પ્રગટ્યું છે. આ સિતાંશુનો અભિપ્રાય છે. અને છેલ્લે દિલીપ ઝવેરી 2 વાત કરે છે, બહુ જ મને અપીલ કરી ગઈ. દિલીપ ઝવેરીના બંને અવતરણો સાથે પૂરું કરું. પ્રેમાનંદના જન્મ પહેલાં શેક્સપિયર તો ઇતિહાસ બની ગયેલો, રાબેલે યુરોપ વિજેતા બની ચૂકેલો, સર્વાન્તીસે 20મી સદીના વૈતથ્ય અને વિસંગત માટેનો આદિ પુરુષાર્થ સર્જી દીધેલો, ગેલેલિયોએ ભૂગોળ બદલી દીધી. પ્રેમાનંદની સાથોસાથ ન્યૂટનનો જન્મ થયો, તાજમહાલ બંધાઈ ગયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ભૂમિમાં 20 વૃક્ષ વાવી દીધા અને ગુજરાત ગુર્જર રાષ્ટ્રમાંથી એક ભૌગોલિક પાત્ર બની ગયું. રસ્વતાઓના આ પર્યાવરણ છતાં પણ પ્રેમાનંદ સ્વયં મહત સર્જક થઈને ગુજરાતીપણાનું, ગુજરાતી ભાષાનું ગૌરવ સ્થાપે છે, જે આજે પણ વિરલ છે. અને છેલ્લી વાત દિલીપભાઈએ બહુ સરસ કરી છે. મામેરામાં મામેરું પૂરાઈ ગયું, મહેતાએ વિદાય લીધી, છાબમાં સોનાના પાના મૂક્યા. નાગરોએ મજાકમાં વડસાસુએ 2 પાના મૂકવાનું કહ્યું હતું, કારણ કે છાબ ઉડ્યા કરતી હતી. ભગવાને હમણાં મારી એક સ્વજન વિદ્યાર્થીનીએ કહ્યું કે દર્શનાબેન, આ ભગવાન આવું બધું લઈને આવ્યા, એને બદલે આવીને 1-2 લાફા ઝીંકી દીધા હોત તો. ત્યારે મેં એને કીધું કે લાફા ભગવાન ઝીંકે એના પ્રકાર આપણા જેવા ન હોય ને. 2 પાના જુઓ, જુઓ 2 પાના. છાબમાં 2 સોનાના પાન મૂક્યા. આ સોનાના પાન ઉપર દિલીપભાઈ નોંધે છે, કેમેરા કેન્દ્રિત છે. નાગરીનાથ વાવા કરતી વિખેરાઈ, કુંવરબાઈ પિયર જવા વેલમાં બેઠી, જૂનાગઢની યાત્રા આરંભાઈ, નામો આવ્યા, તારીખો આવ્યા. આસો સુદ 9મી, નવરાત્રિનો છેલ્લો દિવસ, આવતીકાલે દશેરા, ધી એન્ડ. નવા આખ્યાન માટે આવતીકાલે શસ્ત્રો ઉતરશે, યુદ્ધ આરંભાશે, પણ પેલા 2 પાણા થિયેટર ખાલી થઈ જશે ત્યારે પણ પડદા પર એવા જ સ્થિર. અને છેલ્લે નોંધે છે, વાસ્તવિકતા આ 2 પથરા છે, ભાષાની છાબમાં મૂક્યા અને સોનાના પાણા થઈ ગયા. આ કવિતા છે. વાસ્તવિકતા નરસિંહની તૂટી ફૂટી વેલ છે અને કવિતા દામોદર દોશીની નવતમ વેલ છે. એ જ પૈણાની ગતિએ જતો સમયે, એ જ ગતિમાં કપાતો જતો જીવનના અંત સુધી પહોંચતો જીવનનો રસ્તો, 2 હથેળીમાં જાલી રાખેલા પથરા, એ ખાલી હાથમાં હસતું કલ્પનાનું સોનું. આવું સોનું પ્રેમાનંદે આપણને આપ્યું. એ સોનાના પથરા મૂકવાનો અહીંયા મને લાભ મળ્યો. અને મારી અંગત લાગણી સમીરભાઈ પાસે વ્યક્ત કરું તો મારી છેલ્લી ઈચ્છા હતી કે હું આવા સમુદાય વચ્ચે પ્રેમાનંદની વાત કરું. આજે મારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આભાર.
यद्यपि समयः व्यतीतः तथापि सभाध्यक्षाणां रघुवीराणाम् अनुज्ञया अहम् इदानीमत्र उपस्थितोऽस्मि. कालिदास મને ધક્કો મારી રહ્યા હતા કે સ્ત્રી પુરુષોના પ્રેમની પ્રણયની વાતો દુષ્યંત શકુંતલાની કરી, પણ તું પિતા પુત્રીની વાત કર્યા વગર જઈશ તો ઠીક નથી. એટલે કાલિદાસનો પ્રેરાયેલો ફરી ઊભો થયો. 5 મિનિટ લઈશ. મેં જ્યારે કશ્મીરી વાચનાની વાત કરી કે અત્યાર સુધી કુલ 5 પ્રકારના શાકુંતલ બહાર આવ્યા છે: દેવનાગરી, દાક્ષિણાત્ય, મૈથિલી, બંગાળી અને કશ્મીરી. એમાંથી ચોથો અંક સર્વશ્રેષ્ઠ છે. કાવ્યેશુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. બધા કાવ્યોમાં નાટક ઉત્તમ છે. કાવ્યેશુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. બધા નાટકોમાં શાકુંતલ અદ્ભુત છે. તત્રાપી ચતુર્થો અંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. આ બધા જાણે છે. 2 જમઈને કીધેલા શ્લોક અને 2 દીકરીને કીધેલા શ્લોક, એ 4 ઉત્તમ શ્લોક છે એવું આખી દુનિયા માને છે. પરંતુ કશ્મીરી વાચના શારદા લિપિમાં લખાયેલી જે હસ્તપ્રતો હાથ લાગી, કન્યા વિદાયનું દૃશ્ય છે. ત્યાં શકુંતલાના પગ શિથિલ થાય છે કે ત્યાં કેવી રીતે જીવન ધારણ કરીશ, કારણ કે અહીંયા આશ્રમમાં ઉછરેલી, ત્યાં રાજઘરાનામાં જવાનું છે. પિતા કહે છે, કિમ એવમ કાતર આ ભવસી. દીકરી આમ દુઃખી કેમ થાય છે? ત્યાં તો તને મોટા કુલીન ઘરમાં ગૃહિણી પદ, મેડમનું સ્ટેટસ મળવાનું છે અને રાજઘરાના છે એટલે પ્રતિક્ષણ મહાકુલા, નવા નવા કામો આવશે તારે. અને પ્રાચીવ તનયમ સદ્ય પ્રસૂય. પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે એમ થોડાક સમયમાં તું ભાણાને જન્મ આપીશ. પછી તો તને પિતાનો વિરહ સતાવશે નહીં, મને યાદ કરવાની કોઈ ક્ષણ જ નહીં રહે તારી પાસે. અને પ્રચલિત પાઠમાં ત્યાં બ્રેકેટમાં રંગ સૂચના છે, ઇતિ પિતુઃ પાદયોઃ પતતી. આમ કહીને શકુંતલા પિતાના પગે લાગી કણવને અને પ્રસ્થાન કરે છે. પરંતુ વિજ્ઞાન શકુંતલા નાટકની કશ્મીરી વાચનામાં કણવ મુનિ બોલે છે, અપિચેદમ અવધારય. અને દીકરી આ પણ ધ્યાનમાં રાખજે. યથા શરીરસ્ય શરીરિણશ્ચ પૃથક્ત્વમ એકાંતતઃ એવ ભાવી આહાર્ય યોગેન વિયુજ્યમાનઃ પરેણ કો નામ ભવેદ વિષાદી. શરીર જુઓ, આ ગૃહસ્થ પિતા નથી, આરણ્યક પિતા, પાલક પિતા કણવ વિદાય આપી રહ્યા છે. અને શું કહે છે? જેમ શરીર અને શરીરી, શરીરમાં રહેનારો જીવાત્મા એને શરીરી કહે, શરીર અને શરીરીનો વિયોગ અવશ્યમ ભાવી છે. એમ કોઈ નટ રાજાનો પાત્ર ભજવે, ભાડે લાયેલો મુકુટ બીજે દિવસ પાછો આપવા જાય ત્યારે રડતો નથી કે હે મારું મુકુટ મારે પાછો આપી દેવો પડે છે. એમ ભગવાનને ઘેરથી લાયેલું આ શરીર ક્યારેક કણવમુનિ નહીં પણ હોય. આહાર્ય યોગેન વિયુજ્યમાન પરેણ કો નામ ભવે વિષાદી. પારકાને ઘેરથી લાયેલો આહાર્ય પાછો આપતા કોણ રડે છે? એમ દીકરી ક્યારેક તને આવા પણ મેસેજ મળશે કે હવે કણવમુનિ નથી રહ્યા. અને ત્યાર પછી ઇતિ પિતુઃ પાદયોઃ પતતી. કાલિદાસે એક કેમેરા ગોઠવ્યો છે કે તને પતિના ઘેર પૂર્ણ સુખ મળવાનું છે, દીકરો પણ પ્રાપ્ત થવાનો છે. બીજો કેમેરા ગોઠવ્યો છે કે તું પિયરને ભૂલીને જજે. ઇતિ શમ. બસ હવે સમાપન કરીએ, પણ એ પહેલાં દર્શનાબેનની પ્રશંસા તો કરવી જ જોઈએ ને. એમના વિદ્યાર્થીઓ જ પ્રશંસા કરે એમ ને આપણે બધા કરીએ, કારણ કે દર્શનાબેન એક જ છે ગુજરાતમાં આટલા સંનિષ્ઠ અભ્યાસી, અને જે કામ કરે આદિથી અંત સુધી ખૂબ મહેનતથી અને સમજણથી કરે. તમારામાંથી જેમને કુતૂહલ હોય એમને કહું કે એમના સંસ્મરણો ઓટલા દાવ નામે પ્રકાશિત છે, ચોપડી છે. અને હમણાં એમણે વાલ્મીકી રામાયણના પાત્રો ઉપર પુસ્તક લખ્યું. જે વિશિષ્ટ પાત્રો છે જેને વિશે એમને કંઈક કહેવાનું છે એના વિશે લખ્યું. આ સહેલું નથી. વાલ્મીકી રામાયણના પાત્રો
જે નોખા છે એને વિશે એમણે વ્યવસ્થિત વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે એ લેખન કર્યું છે. જેમણે વધુ અભ્યાસ કરવો હોય એમણે ઉમાશંકરનો લાંબો લેખ છે, કવિ ઉમાશંકર, કવિ પ્રેમાનંદ. એમાં કવિ શબ્દ કવિ પ્રેમાનંદ. અને બેને લાભશંકરની વાત કરી તો બીજા એક લાભશંકર છે પાછા ગુજરાતમાં, એ પણ મોટા એમના દીકરા અહીં આ લોકો મળી આવે, હર્ષદને બધા, અરવિંદભાઈ અહીં છે. તો એમનો લેખ છે તે પ્રેમાનંદના આખ્યાનો. પણ લાભશંકર દાદા શું કહે છે, એ વાંચનાની વાત નથી કરતા, પણ જે રજૂઆતની કળા છે ને કથનની, એની વાત કરે છે. કયું આખ્યાન કેવી રીતે કઈ ભાષામાં કયા રાગમાં રજૂ થયું એ સમજાવે છે. અઘરો છે લેખ, પણ 2 વાર વાંચીએ તો કદાચ અડધો પણ સમજાય. પણ લાભશંકર પુરોહિત અને લાભશંકર ઠાકર તો ગાંડા જ હતા. આમ એમણે ઘણાની ટીકા કરી, તો પછી વખાણ કરવા એક તો જોઈએ ને, તો એ બેલેન્સ કરતા હતા. અને ખરેખર એ આખ્યાનોનો પાઠ કરતા હતા. અને મુંબઈમાં તો એમને સારા શ્રોતાઓ પણ મળતા હતા. તમને એ પણ ખબર નહીં હોય કે ગાતા તો સારું, એમના ભાઈ તો વધારે સારું ગાતા, નાનપણમાં શીખેલા, અને કેટલુંક એમની રીતે ગાયને રજૂ કરતા. મેં હમણાં મોરારી બાપુને કહ્યું કે રણયજ્ઞ આખ્યાન જે છે એ રામનું વસ્તુ છે, એને મંદોદરી રાવણને શીખ આપે છે, સમજાવે છે. એમણે કહ્યું કે અમારે ત્યાં જે માણભટ્ટ છે વડોદરાના, એ અને એમના દીકરા સાથે આવીને એક આખ્યાન કરી ગયા. તો આપણામાંથી જે આખ્યાન કરે એવા હોય, હર્ષદ તો છે જ. હા, હર્ષદ જો લેખક ન થયા હોત તો એ ગાયક થયા હોત. બાબુભાઈ રાનપુરા ને એના પ્રિય હતા. તો આ પણ આપણે કરવા જેવું છે. થોડાક વિદ્યાર્થીઓ, થોડાક અધ્યાપકો જેમને બહુ ગણતરી ન હોય, નિષ્ફળ જઈએ તો એ શું, પણ એવાઓની મદદ લઈને એક આખ્યાન કરીએ, પછી બીજું કરીએ. હવે કલા સ્વાધ્યાય મંદિર તો અનુસ્નાતક સંસ્થા છે, અને ઈતુભાઈ આવેલા છે. એમને તો ગાતા નહીં આવડતું હોય, પણ પહેલાં તો 3-4 અધ્યાપકો હતા. હવે સરકાર તો આપણું માનતી નથી, પણ હર્ષદે કહ્યું છે કે સારું કામ કરીશું તો પૈસા પાછળ આવશે. તો આવે કે ન આવે, આપણી જો નિષ્ઠા હોય ને આપણી જો યોગ્યતા હોય અને આપણો જો ઉત્સાહ હોય તો આવી નવી શરૂઆતો કરી શકીએ. એટલે આ બંને, હા, અને બિંદુને તો તમારે સીધું સોંપવું જોઈતું હતું વાંચવાને બદલે. એને કહ્યું હોત કે કબીર વિશે બોલો તો એ બોલત, એનો અભ્યાસ છે. નામવરસિંહે કહ્યું છે કે કબીર વિશે હિન્દીમાં અસંખ્ય પુસ્તકો છે, પણ 2 વાંચવા જેવા છે. એક હજારી પ્રસાદજીનો કબીર, અને બીજું પુરુષોત્તમ અગ્રવાલનું અકથ કહાની પ્રેમ કી. બહુ લાંબુ છે, પણ પુરુષોત્તમે પણ ઘણી મહેનત કરીને કર્યું છે. તો પ્રેમાનંદ અને કબીર તદ્દન જુદા, પણ બહુ મોટા. અને દુનિયાને તો કબીરમાં બહુ જ રસ છે. તમે જાઓ અને કંઈક બોલો તો કે હજુ બોલો. એટલે આ આયોજન જે સમીર ક્યાં જતો રહ્યો, એના પગમાં ભમરી છે એટલે કેમ બેસતો નથી. હા, પણ એને આ સારું સૂઝ્યું, પ્રશિષ્ટવાળું. અને અધ્યાપક છે ગુજરાતીનો, એ પણ સારું ગાય છે. એમ મને શરીફા અને મિનલબેન કહેતા હતા કે એ ગાય છે. તો 2 દિવસ કંઈ તમે નવરા પડો તો એને કહેજો કે એ પણ ગાય. તો આ બેઠક હું માનું છું કે સફળ થઈ કે નહીં, પણ રસપ્રદ બહુ થઈ. અને દર્શનાબેન ભુજથી વિદ્યાર્થીઓ લઈને આવ્યા. આ સારી પદ્ધતિ છે. દરેક વક્તા આવે તે ઉત્તમ શ્રોતાઓ લઈને આવે તો સભાની આખી સભા સફળ થાય. તો આ રીતે આ બેઠક સફળ થઈ.
અને હવે રાજેનભાઈ કંઈ સૂચના આપવાની તમારે? એમને કંઈ સૂચના આપવાની નથી તો કોણ સમીરને આપવાની હશે હવે? હા, આના પછી છે? હા તો આવી જાય, જલ્દી આવ, કહી દો શું બધાને શું કરે.